હવે જોઈએ સમાચારો વિગતવાર. ભરૂચમાં ડ્રગ્સ વિરોધી રેલી દરમિયાન પોલીસ અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. રેલીની પૂર્વ પરવાનગી ન હોવાથી પોલીસે આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ ઘર્ષણ દરમિયાન કેટલાક કાર્યકરોના કપડા ફાટી ગયાના દ્રશ્યો પણ સર્જાયા હતા. ભરૂચ જિલ્લાના યુવાધનને નશાની લતમાં ધકેલતા ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોના કારોબાર સામે સખત કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા એનએસયુઆઈ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એનએસયુઆઈએ ગુજરાતમાં ઉડતું ગુજરાત જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો અને ખાસ કરીને ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં ડ્રગ્સ માફિયાઓની સક્રિયતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત એનએસયુઆઈએ શહેરના સ્ટેશન સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવાની જાહેરાત કરી હતી. રેલીના પ્રારંભ પૂર્વે આગેવાનોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ડ્રગ્સ નાબૂદીની પ્રતિજ્ઞા લીધી હતી. રેલી દરમિયાન ભાજપ સરકાર રાજ્યમાંથી ડ્રગ્સ, દારૂ અને ગાંજાના વધતા દૂષણને રોકવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. કાર્યકરોએ સરકાર યુવા ધનને નશાની લતમાંથી બચાવવા કડક પગલાં લે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. વહીવટી તંત્ર દ્વારા રેલીને પરવાનગી આપવામાં આવી ન હોવા છતાં એનએસયુઆઈ દ્વારા રેલી આગળ વધારવામાં આવી હતી. રેલી રોટરી ક્લબ પાસે પહોંચતા જ આયોજકો જાહેર માર્ગ પર બેસી ગયા હતા, જેના કારણે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ ઘર્ષણમાં અનેક કાર્યકરોના કપડાં પણ ફાટી ગયા હતા, જેનાથી પરિસ્થિતિ તંગ બની હતી. પોલીસે તમામ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેમને એ ડિવિઝન પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. આ અંગે ગુજરાત એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દિવસને દિવસે ડ્રગ્સ, ગાંજા અને દારૂનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે, જેના કારણે રાજ્યની યુવા પેઢી બરબાદ થવાની કગાર પર છે. આ ગંભીર મુદ્દા સામે ગુજરાત સરકાર તરફથી કોઈ અસરકારક અંકુશ કે કડક કાર્યવાહી જોવા મળતી નથી અને ખુલ્લેઆમ નશાનો વેપાર ચાલી રહ્યો છે. યુવા પેઢીને આ નશાના દૂષણમાંથી બચાવવા માટે ભરૂચ એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ ફ્રી કેમ્પસ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર સોલંકીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતની યુવા પેઢીને બચાવવા માટે એનએસયુઆઈ સંપૂર્ણ રીતે સક્ષમ છે અને જરૂરી હોય તો કોઈ પણ પગલાં ભરવા તૈયાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે માત્ર વાતો કરવાથી નશાનો ધંધો બંધ થવાનો નથી. સરકાર અને ગૃહમંત્રી દ્વારા જે કડક અને અસરકારક પગલાં લેવા જોઈએ તે લેવામાં આવતા નથી. જો આ તમામ મુદ્દાઓ પર તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ રેલીમાં ગુજરાત એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ભરૂચ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ યુવરાજસિંહ ચૌહાણ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને યુથ કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ, ગુજરાત એનએસયુઆઈ. ખાસ કરીને ગુજરાતમાં દિવસે ને દિવસે નશાનું પ્રમાણ વધતું જાય છે અને એમાંય ખાસ કરીને જે ડ્રગ્સનું પ્રમાણ એ યુવા પેઢીમાં જે પ્રસરી રહ્યું છે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીઓમાં, એની એનએસયુઆઈ દ્વારા ચિંતા કરી અને સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસ નામનો એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો. તેના જ માધ્યમથી આજે ભરૂચ ખાતે પણ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે. સરકારને આજે વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં જે યુવા પેઢી બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટે હવે સરકારે આગળ આવવું પડશે, પોલીસ વિભાગે આગળ આવવું પડશે. લાખો કરોડો રૂપિયાનું જેટલું ડ્રગ્સ જે પકડાય છે આપણે સૌ જાણીએ છીએ કે જેટલું પકડાય એના કરતા વધારે માત્રામાં વેચાય પણ છે. હમણાં તાજેતરની વાત છે, ભરૂચમાં પણ જીઆઈડીસી માંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાણું છે. તો ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાત માટે આ ચિંતાનો વિષય છે અને જે યુવા પેઢી અત્યારે બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટેનું એક એનએસયુઆઈ